21મું કાવ્ય ચાંદલિયો લઈએ. ચાંદલિયું કાવ્ય એ લોકગીત છે. એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે. લોકગીત એના કોઈ રચયિતા નથી હોતા એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. આમ તો તમે અત્યાર સુધી વ્યાખ્યા સમજ્યા જ છો કે લોકગીત કોને કહેવાય. લોકગીત એટલે લોકો દ્વારા લોકો માટે ગવાતું ગીત એટલે લોકગીત. પણ એના રચયિતા નથી એમ ન કહી શકાય કે લોકોનું ટોળું છે, સમૂહ છે, એ જ આ કાવ્યના રચયિતા હોય છે. એટલે કોઈ એક વ્યક્તિ હોતી નથી. માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું ગીત જે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ અને વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. એટલે કે એક વ્યક્તિથી નહીં, કેટલા બધાનો ઉત્સાહ હોય એનાથી આ ગીત કંઠોપકંઠ, કંઠ એટલે એના ગળા દ્વારા, કર્ણોપકર્ણ એટલે કાનથી સંભળાઈને એ રીતે પ્રસંગ અને ઘટનાઓ આધારિત કેટલા બધા માણસો દ્વારા આ આનંદ અને ઉત્સાહ અને ઉમંગ અને વેદના, વેદના એટલે દુઃખની પણ એમાં અભિવ્યક્તિ હોય. લોકગીત ઘણા પ્રકારના હોય. એટલે અલગ અલગ લોકગીત હોય છે. આનંદ ઉત્સાહવાળા પણ હોય છે. દુઃખ અને પીડા, વેદના જણાવતો પણ લોકગીત હોય છે. 12મા ધોરણમાં એવું એક ગીત છે. ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે. એટલે આની કાવ્યની મૂળ કૃતિ એ રઢિયાળી રાત છે. શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીના હિલ્લોળ આમાં છે. શરદ પૂનમની રાત્રિ જે ગરબે યુવતીઓ રમે છે એના જે ભાવો છે, એના જે ભાવ, એની ઉર્મી લાગણીઓ છે, એનો હિલ્લોળ આ કાવ્યની અંદર છે, આ લોકગીતની અંદર છે. પૂર્વ ભવના માતા પિતા જેવા એના સાસુ સસરા, એટલે યુવતીઓ આ લોકગીત ગાય છે તો એનો જે આનંદ ઉત્સાહ છે કે લગ્ન થશે એટલે એની સાસરીના બધા પાત્રો, જેવા કે સાસ સસરા, સાસુ સસરા, જેઠ જેઠાણી, દેર દેરાણી, નણંદ નણદોઈ અને પોતાના મુખ્ય પાત્ર પતિ, આ બધા કેવા હશે તો એની અહીંયા કલ્પનાઓ છે. તો એણે કીધું છે કે પૂર્વ ભવના માતા પિતા હોય એવા એના સાસુ સસરા છે. ચંપાના છોડ જેવો એના જેઠ છે. ચંપાના ફૂલની પાંદડી જેવી જેઠાણી છે. વાડીની વેલ જેવી નણંદ છે. વાડીના મોરલા જેવો નણદોઈ છે. પોતાને મળ્યા છે અને એમાં આ આનંદ પ્રગટ થાય છે. અંતમાં સગી નણંદનો વીર, એની જે નણંદ હોય એનો વીર એટલે ભાઈ, એટલે સ્વાભાવિક છે એનો પતિ. અંતમાં સગી નણંદનો વીર એવો એનો પતિ માટે એ કહે છે કે મારો પરણ્યો તાણીને બાંધે રે નવરંગ પાઘડી. જો કે એની જે નણંદ હોય એનો ભાઈ, એનો જેઠ કે દેર પણ હોઈ શકે, પણ અહીંયા તો એણે કીધું છે કે સગી નણંદનો વીર એટલે કે એનો પતિ, એનો પરણ્યો, જો પરણ્યો એટલે પતિ થાય, મારો પરણ્યો તાણીને બાંધે રે નવરંગ પાઘડી. એટલે પરણ્યો એટલે પતિ થાય. પતિ છે એ તાણીને નવરંગ પાઘડી બાંધે છે. એમાં પતિના સૌંદર્ય અને મિજાજ, મિજાજ એટલે સ્વભાવ, ઠસ્સો, એનો પરિચય છે. તાણીને પાઘડી બાંધે છે એટલે પતિ રૂઆબદાર, એકદમ સુંદર છે દેખાવમાં, એનો પરિચય મળે છે. આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં જ ઉગ્યો છે. આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે. હવે
ચોક એટલે ચોગાન થાય, પોતાનું ચોગાન. હવે આપણે કાવ્ય જોઈએ. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. જો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. હવે આસો મહિનાની, માસો એટલે મહિનો, આસો મહિનાની શરદ ઋતુની પૂનમની રાત છે અને ચાંદો છે એ ઉગ્યો સખી એટલે કે બેનપણીને કહે છે, ચાંદો મારા ચોકમાં જ ઉગ્યો છે. અને એ લોકો ગરબા લે છે. સસરો માલો ઓલ્યા જન્મનો બાપ જો, સસરો મારો ઓલ્યા જન્મનો બાપ જો, સાસુ રે ઓલ્યા જન્મની માવડી. સસરા છે એ ઓલા જન્મના બાપ જેવો છે, એટલે કે સારા સ્વભાવનો છે. અને સાસુ એ ઓલા જન્મની માવડી, ઓલા જન્મની માતા હોય ને એટલી સ્નેહાળ છે. એટલે કે સસરા અને સાસુ એ ઓલા જન્મના માતા પિતા જેવા હેત ધરાવનાર છે. જેઠ મારો અષાઢિયાનો મેઘ જો, જેઠાણી ઝબુકે વાદળ વીજળી. એનો જે જેઠ છે એ અષાઢિયાનો મેઘ છે. અષાઢનો મેઘ છે ને ધૂમ ધોકાર વરસે, પુષ્કળ વરસે. એટલે જેઠ છે એ આવા મેઘરાજા જેવો આમ એકદમ મુક્ત સ્વભાવનો અને મોટા મનવાળો છે. એટલે અષાઢી મેઘનું ઉદાહરણ છે. એનો જેઠ છે એ ઉદાર મનનો છે, સ્નેહાળ મનનો છે. અને જેઠાણું ઝબુકે વાદળ વીજળી, જેઠાણી ઝબુકે વાદળ વીજળી. અને જેઠાણી છે એ વાદળમાં વીજળી ચમકે એવી જ રીતે બોલે એવા સ્નેહાળ સ્વભાવની છે. દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. દેર છે એ ચાંપલિયો, ચાંપલિયો એટલે ચંપો. દેર છે એ ચંપાના છોડ જેવો છે. અને દેરાણી છે એ ચાંપલિયા કેરી પાંદડી. જો દેર ચાંપલિયાનો છોડ, ચંપાનો છોડ છે ને એકદમ વિસ્તૃત હોય, એટલે એ પણ મુક્ત મનવાળો અને સ્નેહાળ સ્વભાવ છે. ટૂંકમાં બધી ઉપમાઓ સારા અને સ્નેહાળની છે. અને દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. અને દેરાણી છે, દેરની પત્ની છે, એ ચંપાની પાંદડી જેવી છે, એના પાન જેવી છે. નણંદ મારી વાડી માયલી વેલ જો. નણંદ એટલે કે જે કન્યા છે, યુવતી, એનો પતિ હોય એની બેન, એના પતિની બેન, એને નણંદ કહેવાય. તો નણંદ મારી વાડી માયલી, માયલી એટલે અંદરની, માયલી એટલે અંદરની, વેલ જો. નણંદ છે એ વાડીમાંની વેલ જેવી છે, એકદમ નાજુક સ્વભાવની, સરળ સ્વભાવની. કારણ કે વેલ જો એકદમ નાજુક હોય, સરળ હોય, જટિલ ન હોય. નણંદ એ વેલ જેવી છે. અને નણંદોય મારો વાડી માયલો મોરલો. નણંદો એટલે નણંદનો પતિ, નણંદોય એટલે નણંદનો પતિ. તો નણંદોય મારો વાડી માયલો મોરલો. એ વાડીમાંનો મોરલો છે. એટલે મોર છે એ વાડીમાં કળા કરીને પોતે ટહુકે અને આખા જે વાડી હોય, એ જે વન હોય એને મધુર બનાવી નાખે. એમ નણદોયની હાજરી એ ઘરમાં હાજર રહે તો આખું જે વાતાવરણ છે એ પ્રફુલ્લિત રહે છે, આનંદી સ્વભાવનો છે. એટલે નણદોયને મોરલો કીધો છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો. જો છેલ્લી પંક્તિ, પરણ્યો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. પરણ્યો એટલે પતિ. પતિ છે યુવતીનો એ સગી નણંદનો વીર છે. એની જે સગી નણંદ છે એનો વીર સ્વાભાવિક છે, એનો પતિ જ હોય.
પતિની બેન એટલે નણંદ, અને એની નણંદ છે એનો વર એટલે એનો પતિ છે. એને સ્પષ્ટ કીધું છે, જો પરણ્યો એટલે પતિ છે એ મારી સગી નણંદનો વીર છે. તાણીને બાંધે રે નવરંગ પાઘડી, એટલે એ પહેલી પંક્તિ એટલે એવી કીધી છે. યુવતી એમ કે છે કે મારો પતિ એ પહેલા તો મારી નણંદનો ભાઈ છે, એટલે પહેલા એ બંનેના સંબંધ હતા ભાઈ બહેનના, પછી એનો પતિ થયો છે, એટલે એને ભાઈ બહેનના સંબંધને દર્શાવ્યો છે. તાણીને બાંધે રે નવરંગ પાઘડી, એટલે આમ તાણીને ખેંચીને એ નવરંગ પાઘડી બાંધે છે, નવરંગની પાઘડી બાંધે છે. આ વાક્યની અંદર આપણે પ્રસ્તાવનામાં જોયું કે એના પતિનો પરણ્યાનો મિજાજ અને એટલે કે એનો સ્વભાવ અને સુંદરતાનું વર્ણન છે. આની મૂળ પંક્તિ એ રઢિયાળી રાત છે, એમાંથી આ પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે, લોકગીત. શબ્દ સમજૂતી જોઈ લઈએ. ચોક, ચોક એટલે ચોગાન. જેઠ, જેઠ એટલે પતિનો મોટો ભાઈ. નણંદ, નણંદ એટલે પતિની બહેન. વીર એટલે ભાઈ. ચાંદલિયો, ચંદ્ર. જલમ, જનમ. ચાંપલિયો એટલે ચંપાનો છોડ. કેરી, કેરી એટલે ની. ચાંપલિયા કેરી પાંદડી, કેરી એટલે ચંપાની પાંદડી, એમ એવી રીતે.